સાથે સાથે ગુજરાતની 6.5 કરોડ જનતા પણ આ ઉત્સાહમાં ભાગ લેવા માટે થનગની રહી છે. રાજ્યભરમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મારી સાથે ગુજરાતના લોકલાડીલા માન્ય મુખ્યમંત્રી પણ આપણી સાથે જોડાયા છે. માન્ય સુરેન્દ્ર કાકા, માન્ય ગોરધનભાઈ, આખી મીડિયાની ટીમ બહુમત માટે જ્યાં 122 બેઠકોની જરૂર છે તેની સામે એનડીએની આ ટીમ દ્વારા 200 કરતા પણ વધારે બેઠકો ઉપર લીડ મેળવી રહી છે. આ વખતે બિહારના ચૂંટણી દરમિયાન બિહારના મતદારોનો મિજાજ આપણે સૌએ જોયો છે. એક રેકોર્ડ બ્રેક તોડી નાખે એ પ્રમાણેનું વાતાવરણ આ વખતે બિહારમાં જોવા મળ્યું છે. બિહારમાં ફરી એકવાર એનડીએ સરકાર પર બિહારવાસીઓએ ખૂબ મોટો ભરોસો મૂક્યો છે. તે બદલ તમામ બિહારના મતદારોનો ગુજરાત ભારતીય જનતા પાર્ટી વતી, ગુજરાત સરકાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું. 20 વર્ષ બાદ આટલી પ્રચંડ બહુમતીથી મેળવી અને સતત જલ કલ્યાણ થઈ શકે એ પ્રકારની દિશામાં જનાદેશ આપ્યો છે. ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ, બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમાર, જે રીતે એનડીએની સરકાર દ્વારા જે રીતે બિહારનો વિકાસ થઈ રહ્યો છે, આ વિકાસ દરની વાત કરું તો 11% થી 15% સુધી પહોંચાડ્યો છે. અને બિહારમાં 2011માં જે શિક્ષણ દર જે 62% હતો તે 80% સુધી પહોંચાડ્યો છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જે વિકાસની રાજનીતિની ભેટ ગુજરાતને આપી હતી એ જ ભેટ દેશને પણ આપી. અને આજે આપણે બિહારમાં એનું પરિણામ જોઈ રહ્યા છીએ કે વિકાસની રાજનીતિ કેટલી મોટી જનાદેશ એ આપ્યો છે. ગુડ ગવર્નન્સ બાબતે ગ્રુપ બી રાજ્યોની કેટેગરીમાં બિહાર આજે પ્રથમ ક્રમે છે. દેશના પૂર્વ વડાપ્રધાન નહેરુજીના જન્મ દિવસે એમના પપૌત્ર દ્વારા રાહુલ ગાંધીએ કોંગ્રેસને સતત 95મી હારની ભેટ આ વખતે આપી છે. 1 થી 10 તો દૂરની વાત છે, 1 થી 5માં પણ કદાચ માંડ પહોંચે તો સારી બાબત છે. હમણાં જે હું અને માન્ય મુખ્યમંત્રી ટીવીના આંકડા જોતા હતા ત્યારે માત્ર 1 સીટ ઉપરથી આગળ હતા. એટલે કદાચ આનાથી મોટી કારમી હાર એ કોંગ્રેસ માટે ક્યારેય ના હોઈ શકે. રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ બંને આ પરિવારવાળી પાર્ટી, આ ભ્રષ્ટાચારવાળી પાર્ટી, આ જનતાએ આ બંને કારણોસર ખૂબ મોટો જાકારો આપ્યો છે. બિહારના મતદારોનો આભાર માનું એટલો ઓછો છે. અને ભ્રષ્ટાચાર, લુખાગીરી, જંગલરાજ એ ખતમ કરવાનો નિર્ણય બિહારની પ્રજાએ ખુલ્લા દિલે નિર્ણય લીધો છે કે એવું નેતૃત્વ આ રાજ્યને આપવું છે. એવું નેતૃત્વ આ જે દેશ પાસે વિઝનરી નેતૃત્વ છે એવા યશસ્વી વડાપ્રધાન માન્ય મોદી સાહેબ પર તો સાથે હિન્દુ ધર્મ જાગરણ અને ભારત વિશ્વગુરુ સંકલ્પ વિશ્વાસ બેઠો છે. જે કેન્દ્ર સરકારની જે નીતિઓ છે આ નીતિઓ પર ભરોસો એ દેશની 140 કરોડ જનતાને છે. એટલા માટે જ કહું છું અને સતત અમે બધા જ કહેતા આવ્યા છીએ કે ડબલ એન્જિનની સરકાર ફરીથી બિહારની અંદર આ ડબલ એન્જિન માન્ય વડાપ્રધાન શ્રી મોદીજીનું આ મોડલ એ ઝડપી વિકાસ, પારદર્શિતા અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનની અંદર એ ફરી અગ્રેસર રહેશે. મિત્રો, બિહારની ચૂંટણીની અંદર લો એન્ડ ઓર્ડર્સ અને એ સૌથી મોટો મુદ્દો રહ્યો છે આ વખતે.
બિહારની ચૂંટણીમાં મહિલા મતદારોએ એ મહત્વની ભૂમિકા ભજવી છે. લાડલી બહેનો, સુરક્ષા, ગેસ સબસિડી, ઉદ્યોગો, મહિલા રોજગાર જેવા મુખ્ય મુદ્દાઓ પર ભારત તેમજ બિહારના યુવાનોએ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદીજીની આ વિકાસની રાજનીતિ જાણે લુભાઈ રહી હોય, જે સ્ટાર્ટઅપ યુવાનો માટેની યોજનાઓ છે, જાણે તરવરતા યુવાનોને જે રોજગારીની તકો મળી રહી છે, એ બધું જ વસ્તુ જાણે લોભાઈ રહી હોય. અને એનડીએના મોડલને બિહારે પાછલા 5 થી 8 વર્ષમાં રસ્તા, શિક્ષણ, સ્વાસ્થ્ય આ દરેક દિશામાં એ અગ્રસર રહ્યું છે. ત્યારે ગરીબ પછાત કહેવાતા રાજ્યની અંદર દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે એ જાણે જોડી ખુલ્લી મૂકી અને બિહારની જનતાને બંને હાથે પેટ ભરી અને વિકાસની રાહમાં આગળ રહી. ત્યારે ગુંડારાજ ખતમ કરવાનું આ સૌથી મોટું યશ જશે તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબને, આ એનડીએની સરકારને. અને ત્યાંના સ્થાનિક નાગરિકો પણ ઈચ્છતા હતા કે આ ગુંડારાજ ખતમ થાય. એક જ પરિવારનો દબદબો, એક જ પરિવાર માત્ર ને માત્ર કેટલીય રેલીઓ કરી તમામ દેશના અન્ય વિપક્ષના પક્ષો એ એક થઈ અને માત્ર ને માત્ર એક વ્યક્તિ સામે, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ સામે એક વ્યક્તિ સામે વિરોધ. અને ત્યારે આ અન્ય પક્ષોએ બાજુએ મૂકી અને દેશની 140 કરોડ જનતા એ દેશના યશસ્વી પ્રધાનમંત્રીની પડખે એક પડછાયાની જેમ ઉભી રહી છે. એ આજના રિઝલ્ટથી તાદસ ઉદાહરણ છે કે આજે માત્ર ભાજપનો 95% કરતા પણ વધારે વોટ શેર એ આજે આજના રિઝલ્ટમાં દેખાય છે. એનડીએ 200+ અને કોંગ્રેસ મિત્રો જોવા જઈએ તો 1, 2, 3, 4માં તો ક્યાંક અટકી જશે. સાંજ પડતા પડતા બધું જ કદાચ ક્લિયર થઈ જશે. ત્યારે આપણને ખબર પડશે કે આ ગુજરાતનું વિકાસ મોડલથી શરૂઆત કરેલી દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે આજે સમગ્ર વિશ્વની અંદર વિકાસ શું છે મિત્રો આ સાબિત કરીને બતાવ્યું છે. અને મને કહેતા આનંદ થાય છે કે 19 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર એ એનડીએની સરકાર છે અને 14 રાજ્યોમાં આ ભાજપની સરકાર છે. આ એનડીએની સરકારની સતત એ વિકાસના પથ પર અગ્રેસર છે. ત્યારે રાહુલ ગાંધી હોય, કોંગ્રેસ હોય કે અન્ય પક્ષ હોય, ગમે તેટલા ધમપછાડા કરી લે, ગમે તેટલી રેલીઓ કાઢી લે, ગમે તેટલું જુઠ્ઠાણું ફેલાવે, પણ આજે મને 140 કરોડ ભારતીયો પર ગર્વ છે કે એમણે એવા વિઝનરી નેતૃત્વના હાથમાં જે સુકાન સોંપ્યું છે મિત્રો, આ અકલ્પનીય સુકાન આપણને બધાને એક ગૌરવ થાય એવું સુકાન સોંપ્યું છે. ફરીથી દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ, દેશના ગૃહ પ્રધાન અને સહકારતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ, જેપી નડ્ડા સાહેબ, ભારતીય જનતા પાર્ટીનું રાષ્ટ્રીય નેતૃત્વ એ દેશની 140 કરોડ જનતા એમનો આભાર માને છે. અને ફરીથી આપણને સૌને આનંદ થાય કે વિશ્વની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટી એ દેશના યશસ્વી અમિતભાઈ શાહ જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારે વિશ્વની સૌથી મોટી પાર્ટી બની હતી અને જેના હાથમાં સુકાન હતું. આજે આખા દેશની અંદર સામાન્ય બૂથનો કાર્યકર્તા હોય કે ગામડાનો કાર્યકર્તા હોય, આજે એને ગર્વ છે કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. અને આજે દેશની 140 કરોડ જનતાને એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ પર ખૂબ ગર્વ છે. અને સાથે સાથે ગુજરાતની 6.5 કરોડ જનતા વતી દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ, માન્ય અમિતભાઈ શાહ સાહેબ, નડ્ડાજીને દિલથી એ અભિનંદન પાઠવું છું. સાથે સાથે બિહારની જનતાને પણ હું અભિનંદન પાઠવું છું. આપ સૌ વતી ફરીથી ભારત માતા કે જય, વંદે માતરમ.